देव जय देव जय वामन देवा प्रभु जय वामन देवा पर ब्रह्म परमेश्वर पर ब्रह्म करूं तुझ पद सेवा इंद्रासन लेवाने बलिए यज्ञ कर्यो प्रभु बलिए यज्ञ कर्यो भक्तो नो भय हरवा भक्तो मन देह धर्यो कश्यप ऋषि घर प्रगट्या प्रभु अंतरयामी प्रभु प्रभु अंतर माता अदिति हर क्या माता अदिति हर विभुवर बहुनामी ओम जय वामन कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी वामनो देव मंगलं कश्यपो भटुः मंगलं विश्यकायन्ध मंगलायतनु सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। कुंज में बिराजे घनश्याम राधे राधे कुंज में बिराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम कुंज में बिराजे श्याम राधे राधे कुंज में बिराजे घनश्याम राधे राधे कुंज में बिराजे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे श्याम राधे राधे घनश्याम राधे राधे कुंज में बिराजे घनश्याम राधे राधे कुंज में बिराजे घनश्याम राधे राधे श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। लटके वामन रूप धरीने बलि चाप्यो पाताळे तमारा लटकाने तो वारी रे गिरिधर लाल तमारा लटकाने। वामन अवतार પાવન પ્રભુ બાળ રૂપે માં અદિતિને શાશ્વત કરીને આનંદ આપીને પછી તરત જ તેઓનું પ્રયોજન કાર્ય સિદ્ધ કરવા તરત જ પ્રસ્થાન કરે છે બલિરાજાના યજ્ઞમાં। થોડો પણ સમય આમ તેમ જે કામ જે સમયે જ્યારે કરવા જાઓ કામ પતાવીને તરત પ્રસ્થાન કરી લેવાનું અને પાછું એ પરમાત્માના વિચારોમાં મગ્ન થઈ જવાનું। અન્યમ વાચો વિમુંચેત, યાદ કરીએ ઉપનિષદના શબ્દોને પણ। તો આ રીતે પરમાત્મા બલિરાજાના યજ્ઞમાં પહોંચી જાય છે। બલિરાજા આમ પણ યજ્ઞ કરતા હોય છે ત્યારે તો કોઈ બ્રાહ્મણ આવે અને યાચના કરે તો આપવાનું જ હોય। ખૂબ સુંદર વસ્ત્ર, સફેદ વસ્ત્રોમાં સજ્જ એ બટુક બ્રહ્મચારી, માથે છત્ર છે જે દિગ દેવતાઓએ, આકાશ આદિ દિગ દેવતાઓએ તેમને અર્પણ કરેલું છે। કટી મેખલા જે વસ્ત્ર આપ્યું છે માતાએ અર્પણ કર્યું છે। ખૂબ સુંદર કમંડલ, ચાખડી
અને એ રીતે પરમાત્મા ત્યાં પ્રસ્થાન કરે છે. દિવ્ય શ્યામ સ્વરૂપ છે, ખૂબ સુંદર નયન છે. બલિરાજા ના યજ્ઞમાં જેવા પ્રવેશ કરે છે, તરત જ ત્યાં બેઠેલા દૈત્યોનું તેજ હણાઈ જાય છે. શું કરવું ખબર નથી પડતી. બલિરાજા સત્કાર કરે છે યથાયોગ્ય અને પરમાત્માને કહે છે કે હે ભૂદેવ, આપની શું સેવા કરું? હે બલિરાજા, મારે તો માત્ર 3 ડગલા પૃથ્વી મળે તો જ બસ 3 ડગલા મારે તું આપ મારા 3 પગમાં જે પણ આવે. બલિરાજા કહે છે કે અરે, તમે ઘણા નાના લાગો છો, તમે હજી દુનિયા જોઈ નથી, હું તો રાજા છું. ત્યારે ભગવાન વામનદેવ ખૂબ સુંદર કહે છે કે વધારે માગતા તો બધાને આવડે, ખપ પૂરતું જરૂર પૂરતું જ માંગવું એ પણ હું શીખ્યો છું. મારો બ્રાહ્મણ ધર્મ એ પણ મને શીખવાડે છે. અને માટે હે બલિરાજા, આટલું આપો તો પણ બસ. આવી કંઈક વાણી વાર્તાલાપ ચાલતો હોય છે. શુક્રાચાર્યજી બલિરાજાને આડકતરી રીતે, સીધું તો કહેવાય નહીં, સામે હતા એટલે આડકતરી રીતે કહે છે કે કેમે કરીને આ દાનને ટાળવાનો પ્રયત્ન કરો. બલિરાજા કહે છે એકવાર મૃત્યુ પણ આવે તો પણ હવે આ વચનમાંથી હું ચ્યુત ન થાઉં. જેવી હા પાડે છે પરમાત્મા એમનું સ્વરૂપ જે છે વામનમાંથી વિરાટ કરે છે. બોલીએ શ્રી વામન ભગવાન કી જય. એટલે પરમાત્મા પોતે કંઈક આ અવતાર લીલાથી કહે છે કે જે અણો હો અણિયાન, રણો હો અણિયાન. શું કહે છે? મહતો મહિયાન. અણુમાં અણુ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ હું છું અને મહાનમાં મહાન. મહાનતમ વિભુમ આત્માનમ મત્વા ધીરો ન શોચતી. એ પરમાત્મા મહાન એટલે કે સ્થૂળ રૂપે મહાન કરીને પણ આપણને એટલું જ બતાવે છે કે કઈ મહાનમાં મહાન હોય તો પણ હું જ છું, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ હું જ છું. એવા આ પરમાત્મા પહેલું ડગલું મૂકે છે ત્યારે આખી પૃથ્વી એનાથી મપાઈ જાય છે. ફરી વધે છે અને બીજું પગલું જયારે મૂકે છે ત્યારે સાથે સાથ જે સ્વર્ગ લોક આદિ સુધીના જે લોક હતા, ભૂર ભુવ સ્વ મહ લોક, એ બધા સત્યલોક, એ બધા જ માપી લે છે. હવે કંઈ બચવા પામતું નથી. બલિરાજા તો તેઓના પ્રિય હતા, ભક્ત જ હતા. પ્રીતિપૂર્વક પૂજન કરીને કહે છે કે હે પરમાત્મા, મારું વચન તો ખાલી ન જોવું જોઈએ. અને વિચાર હજી તો કરે છે. એટલી વારમાં પરમાત્માએ વરુણના પાશથી એમને બાંધી દે છે. ત્યારે એમના પત્ની કહે છે બલિરાજાના કે આવું કેમ કર્યું? તો કહે છે કે જે મને વચન પૂર્તિ ન કરે એની તો આ પાપીઓની જ મળવાની છે. બલિરાજા કહે છે હજી મેં આપવાનું બંધ નથી કર્યું. આ મારું મસ્તક જે છે એની ઉપર આપ આપનો 3જો ચરણ જે છે એ પ્રસ્થાપિત કરી દો, મને પાવન કરો. અને પરમાત્માએ જો પરમાત્માને મસ્તક એટલે કે અહંકાર જો સમર્પિત કરી દો ને તો પરમાત્મા લેવા વાળો તો છે જ નહીં. કારણ કે એ તો આ બધાના જ સ્વામી જે હોય લઈને પણ શું કરે, બધું એનું જ છે. એમણે વિશ્વકર્માએ જે સૂતલ લોક પોતે બનાવ્યું હતું એ સૂતલ લોકનો રાજા બનાવી દે છે બલિરાજાને અને ત્યાં સુખપૂર્વક રાજ્ય કરે છે. અને બલિરાજાને બીજા મન્વંતરમાં પોતાના જ ઇન્દ્ર થવાનું વરદાન આપીને ત્યાંથી પરમાત્મા અંતર્ધ્યાન થઈ જાય છે. બોલીએ શ્રી વામન ભગવાન કી જય. હવે આ પ્રતિકાત્મક રૂપે જાણે કે માપી લીધું એટલે પ્રલય કાળ નજીક આવવા માંડે છે. અને આ પ્રલય કાળ કંઈક નજીક આવવા માંડે છે. એક વખત રાજર્ષિ સત્યવ્રત નદીમાં અંજલિ આપી રહ્યા હતા પરમાત્માને. ત્યારે એ જળમાં એક નાનું માછલીનું બચ્ચું તરતું એમના હાથમાં આવી જાય છે. ખૂબ કરુણાવશ એને પાછું પાણીમાં મૂકી દે છે. ત્યારે પેલું જે નાનું માછલું હોય છે કહે છે કે મને પાછું આમાં ક્યાં મૂકો છો? અહીંયા તો મને બીજા ખાઈ જશે. આપ કઈ યોગ્ય વ્યવસ્થા કરો. કરુણાવશ એમને ઘરે લઈ આવે છે અને પોતાના નાના કમંડળમાં મૂકી રાખે છે. થોડા વખત પછી સવારે જુએ છે ત્યારે કમંડળમાં એ બચ્ચું વધીને એ કમંડળ જેટલું થઈ જાય છે. માટલામાં મૂકે છે, માટલા જેટલું થઈ જાય છે. સરોવરમાં મૂકે છે, મહાન સરોવરમાં મૂકે છે. તો પણ જે પણ પાત્રમાં મૂકે, જે પણ નદી નદ સરોવરમાં મૂકે એ મત્સ્ય વધતા જ જાય છે, વધતા જ જાય છે. છેલ્લે હવે
સત્યવ્રતને થાય છે કે હવે હું આ મત્સ્ય આટલું મોટું થતું જાય છે અને હવે હું સમુદ્રમાં જ મૂકું. ત્યારે સમુદ્રમાં લઈ જવા માટેના જ્યારે ઉપચાર કરે છે ત્યારે એ મત્સ્ય કહે છે કે તમે મને સમુદ્રમાં પણ ન મૂકો, ત્યાં પણ હાનિ છે અને ત્યાં મને એવું ફાવશે નહીં, કારણ કે હું તો બહુ જ મોટો મહાન અને વિરાટ શરીર વાળો છું, ત્યાં પણ હું વધવા માંડીશ. ત્યારે સત્યવ્રતને થાય છે કે કંઈક છે, આ કોઈક દિવ્ય દેવ લાગે છે. હે પરમાત્મા આપ કોણ છો? ત્યારે વિષ્ણુ ભગવાન ફરી પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કરે છે. બોલીએ શ્રી મત્સ્યાવતાર કી જય. પરમાત્મા કહે છે હું પોતે આ મત્સ્ય સ્વરૂપે હું જ છું. આજથી 7 દિવસ પછી પૃથ્વી પ્રલયકાલીન જળમાં જ્યારે તરબોળ થઈ જશે ત્યારે એક મોટી નૌકા આપની પાસે આવશે. એ નૌકામાં આ પૃથ્વી જ્યારે ડૂબતી હશે ત્યારે એના સૂક્ષ્મ સંસ્કાર રૂપી બીજ લઈને તમે સપ્તર્ષિ બ્રાહ્મણોની સાથે આ નૌકામાં વિહાર કરો. હું તમને આ નૌકા વિહાર માટે પસંદ કરું છું, કારણ કે આપની ભક્તિથી હું પ્રસન્ન થયો છું. આ રીતે અને ત્યારબાદ હું પોતે આવીશ. માથામાં મારા શિંગડું પણ હશે. એ શિંગડાથી વાસુકી નાગને દોરડું કરીને નૌકાની સાથે બાંધી દેજો અને પ્રલયકાલીન જળમાં હું વિહાર કરીશ. પરમાત્માએ કહ્યું એવું જ થાય છે. સમગ્ર પૃથ્વી પ્રલયકાલીન જળમાં ડૂબવા માંડે છે. નૌકામાં સત્યવ્રત બિરાજે છે. સંસ્કારોને લઈને બીજને લઈને પૃથ્વીલોકના પ્રત્યેક જીવાત્મા, એટલે આપણે ફરી લીધું છે પરમાત્માની સાથે નૌકામાં. ચિંતા ન કરતા, માત્ર સ્મૃતિ યાદ જ કરો. જે ક્ષણે યાદ. અને આ બધું આ વાર્તા આ બધી વાતો કેમ કરવામાં આવે છે કે ક્યાંક પેલા સંસ્કાર અંદર હોય ને યાદ આવી જાય તો ખબર પડી જાય. માટે આ તીર્થયાત્રા કેમ કરવાની હોય? વ્રજમાં જો આપણે ફરતા હોઈએ અને એની લતાની એક બાંધણી ને જોઈને એવું થાય કે ક્યાંક હું આ તો નહીં હોઉં, એ કૃષ્ણ ભગવાનનું કોઈ અંગ મને અડી ગયું હશે ને તો આજે મને એનું નામે કેમ યાદ આવે છે? એવા વિચાર આવે. માટે તીર્થયાત્રાનું પ્રયોજન હોય છે. આ કઈ એમને એમ નથી. આવા અમુક ભાવોથી પરમાત્મા નૌકામાં એ છઠ્ઠા વૈવસ્વત મનુનું રક્ષણ કરે છે. અને એ જે સત્યવ્રતનો જે વંશ જે છે એ આગળ ચાલે છે. એ વંશમાં કંઈક એવું બને છે કે સગર નામે એક રાજા હોય છે. એ સગરને 60,000 પુત્રો હોય છે. એક વખત જ્યારે એ અશ્વમેઘ યજ્ઞ કરે છે ત્યારે ઇન્દ્ર ઘોડો ચોરી લે છે. ઇન્દ્ર ઘોડો ચોરી લે છે અને કશ્યપ મુનિના આશ્રમ પાસે આ ઘોડો એ સગર રાજાના 60,000 પુત્રોને દેખાઈ જાય છે. એટલે એમને એમ થાય છે કે આ ઋષિએ આ ઘોડો ચોર્યો છે. એમની ઉપર આવો આરોપ મૂકે છે. ઋષિ તરત જ કમંડળમાં જળ અભિમંત્રિત કરીને એ સગર પુત્રોને ભસ્મ કરી દે છે. હવે સગર રાજા ખૂબ જ સંતપ્ત થઈ જાય છે અને તપ અને સાધનામાં ઉપચાર શોધવા માટે પરમાત્માને પ્રાર્થના કરે છે. પણ સાધના કરતા કરતા શરીરનો અંત આવી જાય છે. પછી એમનો પુત્ર પાછો દિલીપ તે પણ આ આરાધના કરે છે, મૃત્યુને વશ થઈ જાય છે. એનો વંશ ચાલ્યા કરે છે અને છેલ્લે ભગીરથજી જ્યારે આ તપશ્ચર્યાને આગળ ચલાવે છે ત્યારે ભગીરથ રાજા ઉપર પરમાત્મા પ્રસન્ન થાય છે અને કહે છે કે આનો ઉપાય ગંગાજી જ છે. ગંગાજી કેમ છે? કારણ કે પરમાત્માના મસ્તક ઉપર જ્યારે બ્રહ્માજી અભિષેક કરે છે જળનો, એ જળ પરમાત્માના અંગૂઠાની અંદરથી જ્યારે નીકળે છે ત્યારે એ નીચે પૃથ્વીલોક ઉપર જ્યારે આવે છે ત્યારે એ ગંગાજળ બની જાય છે. એ પરમાત્માનું ગંગાજળ અત્યારે સ્વર્ગ લોકમાં છે. એ ગંગાજીને અવતરણ કરો તો જ થાય. વિનવણી કરે છે. ગંગાજી અવતરવા તો તૈયાર થઈ જાય છે. ભગીરથજી ખૂબ જ પ્રાર્થના કરે છે. પરમાત્મા ગંગાજી નીચે અવતરિત થાય છે. બોલીએ શ્રી ગંગે માત કી જય. અને સગર પુત્રો પોતે પુનર્જીવિત થાય છે. આ ભગીરથ રાજાનો જે વંશ છે, ભગીરથ પછી રાજા ખટવાંગ થયા, ખટવાંગ પછી રાજા દિલીપ થયા. આ દિલીપ રાજાને કોઈ પણ પુત્ર સંતાન ન હતું. પરમાત્માને પ્રાર્થના કરે છે ત્યારે પરમાત્મા કહે છે કે
કામધેનુ ગાય જે છે, કામધેનુ ગાયની દીકરી નંદિની, એ નંદિની ગાય જે છે એનું આપ પૂજા સેવા કરો તો કંઈક થશે. આટલું વિધાન કરીને તેઓ અંતર્ધ્યાન થઈ જાય છે. રાજા દિલીપ કામધેનુ ગાયની પુત્રી જે નંદિની હોય છે એની સેવા કરે છે.